નવા નાણાકીય વર્ષ 2025-26ની શરૂઆતની સાથે બેન્કિંગ, ટેક્સ અને ડિજિટલ વ્યવહારોને લગતા ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારો એટીએમ વ્યવહારો, યુપીઆઈ, બચત ખાતાઓ, ક્રેડિટ કાર્ડ્સ, કર નિયમો અને ડીમેટ ખાતાઓ સાથે સંબંધિત છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. આવો આપને જણાવીએ કે 1 એપ્રિલ 2025થી કયા નવા નિયમો લાગુ થશે અને તેમની તમારા નાણાકીય જીવન પર શું અસર થશે. ખૂબ જ ધ્યાનથી આ મુદ્દાને સમજો. તો એટીએમમાંથી પૈસા ઉપાડવા હવે મોંઘા થશે. આપ જુઓ, બીજી બેંકના એટીએમમાંથી મહિનામાં ફક્ત 3 વાર પૈસાનો ઉપાડ ફ્રી. એટલે આપની પાસે જે એટીએમ છે તે સિવાયની કોઈ બેંકના એટીએમમાં ગયા તો 3 વાર સુધી આપ ફ્રી ઓફ કોસ્ટ પૈસા ઉપાડી શકશો. ત્યારબાદ જ્યારે ચોથું ટ્રાન્ઝેક્શન કરશો તો દરેક વ્યવહાર પર ચોથા ટ્રાન્ઝેક્શનથી 20 થી 25 રૂપિયાનો ચાર્જ છે. એ વાત અલગ છે કે હવે લોકો ગૂગલ પે અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જ કરે છે. એટીએમ જતા ઓછા થઈ ગયા છે, છતાં પણ ચોથી વાર ગયા તો 20 થી 25 રૂપિયાનો આપને ચાર્જ વસૂલવામાં આવશે. ખાતામાં જરૂરી ન્યૂનતમ બેલેન્સ જે છે તે બચત ખાતામાં એટલે સેવિંગ એકાઉન્ટ હશે તે ન્યૂનતમ બેલેન્સ ન જળવાય તો બેંક હવે દંડ વસૂલ કરશે. એટલે મિનિમમ બેલેન્સની વાત છે કે જે અનેક અલગ બેંકમાં 5000, 2000, 1500 જે અલગ અલગ બેંકનો નિયમ છે તેમાં જો એટલું ફંડ નહીં રહે તો આપની પાસેથી દંડ વસૂલવામાં આવશે. ત્યારબાદ જેમના ખાતામાં લઘુત્તમ બેલેન્સ કરતાં ઓછું હોય તેમને અસર થશે. એટલે આપણા ખાતામાં લઘુત્તમ બેલેન્સથી ઓછું હશે તો અસર થશે. ₹50,000થી વધુનો ચેક આપ આપશો તો પહેલાં બેંકને જાણ કરવી પડશે. એટલે આપ હવે પહેલાંની જેમ નહીં થાય. 50,000થી વધુનો હશે તો બેંકને જાણ કરવી પડશે. ચેકની છેતરપિંડી અટકાવવા માટે આ નવો નિયમ નક્કી કરવામાં આવ્યો છે. એટલે 50,000થી ઉપરના ચેક ઉપર બેંકને જાણ કરવી પડશે. ત્યારબાદ ડિજિટલ બેન્કિંગમાં જે એઆઈનો ઉપયોગ છે તેમાં હવે બેંકોમાં ડિજિટલ સુરક્ષા વધુ મજબૂત બનશે. કારણ કે જેમ જેમ સમય જઈ રહ્યો છે સાયબર ક્રાઇમો થઈ રહ્યા છે, લોકો છેતરાઈ રહ્યા છે અને એટલા માટે આ ખૂબ જરૂરી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધે. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધશે તો તેનાથી ઘણી ખરી ગુનાખોરી ઓછી થવાની સંભાવનાઓ પણ છે. 2 ફેક્ટર ઓથેન્ટિકેશન અને બાયોમેટ્રિક વેરિફિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવશે, જેથી કરીને આપની સુરક્ષા ખાતાની જળવાઈ રહે અને એ ખૂબ જરૂરી પાસું છે. ક્રેડિટ કાર્ડ રિવોર્ડ્સમાં ઘટાડો કરાયો છે. એસબીઆઈ અને આઈડીએફસી ફર્સ્ટ સહિત ઘણી બેંકોમાં આ લાભમાં ઘટાડો કરાયો છે. જે પ્રકારે ક્રેડિટ કાર્ડમાં અલગ અલગ લાભ મળતા હતા તે રિવોર્ડ જે મળતો હતો તે રિવોર્ડ પોઈન્ટ્સમાં ઘટાડો થયો છે. અન્ય લાભોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે આપની બેંક જે ક્રેડિટ કાર્ડ હશે નિયમો અલગ છે. જેનેરિક અમે બતાવી રહ્યા છીએ કે આટલા ફેરફાર થયા છે. તો તમારું યુપીઆઈ એકાઉન્ટ લાંબા સમયથી નિષ્ક્રિય હોય તો બેંક તેને બંધ કરી શકે છે. એટલે કોઈ ખાતાનું યુપીઆઈ આપે વાપર્યું ન હોય તો બેંક તેને બંધ કરી શકે છે. એવા અનેક લોકોના ખાતા હોય છે. ચોક્કસ નાણાકીય સંસ્થાઓ પાસેથી લેવાયેલી શિક્ષણ લોન પર ફાયદો હશે. એટલે શિક્ષણ લોન પરનો TDS દૂર કરવામાં આવ્યો છે અને એમાં પણ નક્કી કરેલી સંસ્થાઓ પાસેથી જો લોન લેવાઈ હશે તો આ ફાયદો આપને આપના શિક્ષણ લોન પર ચોક્કસ મળશે. આ તમામ બાબતો એ આપની ફિકરની છે. કારણ કે ડે ટુ ડે રોજિંદા જીવનમાં આપ એટીએમનો ઉપયોગ કરો છો, આપ અલગ અલગ યોજનાઓ વિશે જાણવા માંગો છો. જે નિયમો બદલાયા છે 1 તારીખથી તેના વિશે પણ આપ જાણવા માંગો તો આ મોટી વાતો છે. જેનેરિક છે. આપના બેંક દીઠ અલગ અલગ બેંકોની અલગ અલગ નિયમો ચોક્કસ હશે.